પિનેશ કુમાર વસંતલાલ પરીખ, પ્રાધ્યાપક અને વડા, સર્જરી વિભાગ, વેટરનરી કોલેજ. અહીંયા જે આ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના બ્રીડિંગ, કન્ઝર્વેશન અને એના સારવાર અને ક્રિટિકલી ઇન્જર થયા હોય એમને માટે જે કાર્યશાળા રાખવામાં આવી 2 દિવસની કાર્યશાળામાં, એનો બહુ જ સારો એમ કહેવાય કે પ્રતિસાદ મળ્યો. જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા આગળ ડૉક્ટરો છે એ પોતાની ટ્રેનિંગ માટે અને જે બાયોલોજિસ્ટ છે એ પોતે પણ અહીંયા આગળ એમ કે હાજર રહ્યા. અને આ પ્રોગ્રામ જે છે એક એવો પ્રોગ્રામ છે કે જે કદાચ બીજી બધી કાર્યશાળાઓ થતી હોય, પણ આ કાર્યશાળા એક જુદા જ પ્રકારની કાર્યશાળા કે જેમાં કન્ઝર્વેશન, બ્રીડિંગ અને જોડે જોડે ક્રિટિકલી ઇલ જે છે કે ઉત્તરાયણ દરમિયાન ખાસ કરીને હજારોની સંખ્યામાં જે પક્ષીઓ ઘવાય છે અને એની સારવાર કરવામાં આવે ને એમાંથી શું આપણને કેવી રીતે સારું રિઝલ્ટ મળી શકીએ અને કેટલા સારા પ્રમાણમાં એ પક્ષીઓને પાછા આપણે નેચરમાં રિલીઝ કરી શકીએ એ અંગેનું જે જ્ઞાન જે છે એ બહુ જ ઓછી કાર્યશાળાઓમાં મળતું હોય. આ વિષય પણ એવો છે કે જેના માટે જે એક્સપર્ટ્સ બહારથી બોલાવવામાં આવ્યા છે એ પણ એ વિષયને લગતા બહુ જ એમ કહેવાય તજજ્ઞો છે અને પોતે અહીંયા આવીને પોતાના ડેલિબ્રેશન્સ રજૂ કર્યા, પોતાના જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પોતાની જે એક્સપિરિયન્સ જે અહીંયા શેર કર્યો. અને આ બધા અનુભવોના કારણે ઘણા બધા ન્યૂ જે વેટ્સ છે, ન્યૂ બર્ડિંગ વેટ્સ છે, ન્યૂ બાયોલોજિસ્ટ છે, નવા જે યંગસ્ટર્સ છે એમને એક પ્રેરણા મળે એક એવું આવી કાર્યશાળાનું આયોજન થયું. 2 દિવસના સ્ટે દરમિયાન અહીંયા રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા તેમજ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટે જે પ્રકારનું આયોજન કર્યું છે એવું આયોજન કદાચ હું માનું કે કોઈ સારી બીજી ઇન્સ્ટિટ્યુશન પણ ન કરી શકે. એટલે હું આ કાર્યશાળાના આયોજન કરનારાઓને ખાસ કરીને ગીરાબેન શાહ અને એમના કાર્તિકભાઈ અને આખી એમની ટીમ જે આના પાછળ છે, જે કદાચ 2-3 મહિનાથી આના વિશે એમણે કામગીરી કરી છે, એ બધાને અભિનંદન પાઠવું છું. અને ફ્યુચરમાં, ભવિષ્યમાં પણ જ્યારે આ પ્રકારે એ પ્રમાણે કોઈ પણ કાર્યશાળાઓ કરતા રહે ત્યારે હું એમને સાથ સહકાર મારો અને તેમજ કામધેનુ યુનિવર્સિટીનો ખાસ, કારણ કે કામધેનુ યુનિવર્સિટી જે છે એની સાથે આપણે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટને પણ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થયું છે, તેથી એ પણ આપણને ઉપયોગી થઈ પડશે. એ સાથે હું જય જય ગરવી ગુજરાત, જય ભારત.